નમસ્કાર મિત્રો કોંગ્રેસનો તખતો તૈયાર, રણનીતિ તૈયાર, રોડમેપ તૈયાર, પરંતુ શું 2027માં આ રોડમેપ સફળ થઈ શકે છે? ખરા અર્થમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ મથી રહી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મથી રહી છે. ભારતીય જનતા પાર્ટીનું ફૂલ ફોર્મ કોંગ્રેસે શું કહ્યું? વાત તો એ છે કે શું ભારતીય જનતા પાર્ટીને તેના જ શસ્ત્રથી, તેની જ કૂટનીતિથી કોંગ્રેસ હરાવવા ઈચ્છી રહ્યું છે? તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં. ભારતીય જનતા પાર્ટી બીજેપી અને કોંગ્રેસના લાલજી દેસાઈ રાષ્ટ્રીય પ્રમુખ સેવાદળના, તેઓ આ બી જે અને પી ને બ્રાહ્મણ, જૈન અને પાટીદાર, એટલે કે ભારતીય જનતા પાર્ટી બ્રાહ્મણ, જૈન અને પાટીદારની પાર્ટી છે તેવું કહી રહ્યા છે. આટલા ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટાઈને જે આવ્યા છો, તમને એકે હારું ખાતું કેમ નથી આપતા? એ કોળી સમાજનો હોય તો કે એને મચ્છમારી આપી દો, એટલે જણ માછલા કાઢવાના આપણે. એ આદિવાસી હોય તો કે એને આદિજાતિ આપી દો, અને દલિત હોય તો કે સમાજ કલ્યાણ આપી દો, અને મહેસૂલ તો કે અમારી પાસે, અને નાણાં તો કે અમારી પાસે, રેવન્યુ તો કે અમારી પાસે, પેટ્રોકેમિકલ તો અમારી પાસે, માઇનિંગ તો કે અમારી પાસે. ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો બીજેપી, બ્રાહ્મણ, જૈન ને પટેલ પાસે છે, અને બાકીના 13% આપણે બધાય. અને ત્યાં જઈને પેલો કે હા બોલો, એટલે આપણા વાળા ત્યાં જઈને હા બોલે, કારણ કે ટિકિટ પેલા એમના આકાઓ પાસેથી લઈ આવેલા છે. એટલે આપણે આવનાર સમયમાં જનતાનો અવાજ ઉઠાવે, આદિવાસીનો અવાજ ઉઠાવે, ખેડૂતનો અવાજ ઉઠાવે, મારી મહિલાઓનો અવાજ ઉઠાવે, ઓબીસીનો અવાજ ઉઠાવે, એવા નેતાઓને સંસદમાં અને વિધાનસભામાં મોકલવા જોઈએ. આ બદલા લાલજી દેસાઈ મહીસાગર પહોંચ્યા હતા. મહીસાગરની સ્વાભિમાન સભા, કલેક્ટર, મહીસાગરના કલેક્ટર નેહા કુમારીએ આદિવાસી સમાજ અને દલિત સમાજ વિશે જે નિવેદન આપ્યું, 90% ખોટી એટ્રોસિટીની વાત, અને ત્યારબાદ લાલજી દેસાઈ સહિત અનંત પટેલ, ચેતર વસાવા, જિગ્નેશ મેવાણી સહિતના લોકોનું આંદોલન. પરંતુ આ સભામાં લાલજી દેસાઈનું એક નિવેદન ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે. લાલજી દેસાઈએ આ નિવેદન હવે આપ્યું, પરંતુ છેલ્લા લાંબા સમયથી બીજેપીનું ફૂલ ફોર્મ રાજકીય વિશ્લેષકો હોય કે પછી ભૂતકાળના સમીકરણો હોય, એ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી મોટા ભાગના મહત્વના ખાતા આ 3 સમાજને આપે છે. અને એ ફક્ત રાજકીય વિશ્લેષકો નહીં, પરંતુ રાજનેતાઓ પણ આ વાતમાં માને છે. આ વાત કોઈ જ્ઞાતિવાદની નથી. પોતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી લાલજી દેસાઈએ, પરંતુ તેમણે કહ્યું હતું કે સમાન ભાગીદારી સરકારમાં તમામની હોવી જોઈએ. તમે ગુજરાતનો નકશો જુઓ, ગુજરાતની વસ્તી જુઓ, છેલ્લા લાંબા સમયથી પહેલા તો વસ્તી ગણતરી નથી થઈ, અને તેમાં પણ તમે જુઓ કે ભાઈ છેલ્લા આંકડાઓ શું સૂચવે છે, તો સૌથી વધુ વસ્તી ઓબીસી સમાજની છે, 52% જેટલી, અને 27% અનામત પણ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપવામાં આવ્યું છે. બીજા નંબરે, અને પછી વાત કરીએ તો પાટીદાર સમાજ પણ છે, 16% જેટલી તેમની વસ્તી છે, 11% જેટલો આદિવાસી સમાજ છે, 7% જેટલો દલિત સમાજ છે, 5% જેટલો બ્રાહ્મણ સમાજ છે, 1% જેટલો જૈન સમાજ છે, 1%થી પણ ઓછો ખ્રિસ્તી સમાજ, ક્રિશ્ચન ધર્મ છે, અને 9% જેટલા મુસ્લિમ સમાજના લોકો રહે છે. એટલે કે તમે આ રાજકીય ગણિત એક તરફ મૂકો, અને પછી પોલિટિકલ પાર્ટીની વિચારધારા, પોલિટિકલ પાર્ટીમાં કયા નેતાઓને મહત્વનું સ્થાન આપવામાં આવે છે, કયા સમાજમાંથી આવે છે, કયા ધર્મમાંથી આવે છે, એ જોશો તો કોંગ્રેસ પાસે આ જે જાતિગત સમીકરણ છે તેમાંથી વધુ વસ્તી ધરાવતા સમાજમાંથી આવતા લોકો હોવા છતાં પણ, નેતાઓ હોવા છતાં પણ તેઓ જીતી શક્યા નથી. એ પણ સાચી વાત છે. કોંગ્રેસ વર્ષોથી આદિવાસી સમાજની વાત કરતી આવી છે, વર્ષોથી દલિત સમાજની વાત કરતી આવી છે, મુસ્લિમ સમાજની વાત કરતી આવી છે. અમિત ચાવડા જેવા નેતાઓ સતત ઓબીસી સમાજ વિશે બોલતા રહ્યા છે. આમ છતાં પણ કોંગ્રેસની સરકાર ભૂતકાળમાં ગુજરાતમાં નથી આવી. છેલ્લે છબીલદાસ મહેતા 1998 પહેલાની વાતની, પછી તો કંઈ એટલું બધું સ્થિતિ જોવા નથી મળી. વાત એ છે કે કોંગ્રેસ શું ફરી એક વખત આ જ એક નીતિથી, આ જ એક સૂત્ર સાથે 2027નો તખતો ઘડી રહી છે?
રણમેદાન તૈયાર કરી રહી છે. કોંગ્રેસને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી સાથે પાટીદાર સમાજ રહે, પરંતુ આ એક સૂત્ર સાથે બીજેપી, બ્રાહ્મણ, જૈન અને પાટીદાર, આ એક સૂત્ર સાથે અન્ય સમાજના લોકોને પોતાની સાથે લઈ શકાય અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેનો મોટો ફાયદો થઈ શકે છે. 52% જેટલા ઓબીસી સમાજના લોકો, 27% અનામત, અને તેમાં પણ જો ઓબીસી સમાજના લોકો આ સૂત્ર સાથે, આ વાત સાથે સહમત થાય અને કોંગ્રેસ તરફ આવે તો કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે છે. તમે જોશો તો ભારતીય જનતા પાર્ટીમાં આજે વાત કરવામાં આવી છે એની, કારણ કે મહત્વના જે 4-5 ખાતાઓ હોય છે તે આપવામાં આવ્યા છે, વર્ષોથી આપવામાં આવતા રહ્યા છે, અને આવનારી ચૂંટણીને જોતા કદાચ ભારતીય જનતા પાર્ટી આ જુવાળ વધુ વધે, આ વાત વધુ ફેલાય તો ફેરફાર કરી શકે, તેમાં પણ બેમત નથી. પણ કોંગ્રેસ આ સૂત્ર સાથે આગળ વધી રહ્યું છે. મને લાગે છે કે આ કોંગ્રેસ આ સૂત્રને 2027 સુધી લંબાવશે, જેના કારણે અન્ય સમાજના લોકો તેની સાથે રહે અને 27માં એક સારી એવી સીટો સાથે જીતી શકાય. 2022માં ખૂબ જ શરમજનક હાર થઈ, 17 બેઠકો, અને આ 17 બેઠકોમાંથી પણ હવે 12 બેઠક થઈ ચૂકી છે. કેટલાય ધારાસભ્યો ચાલ્યા ગયા પક્ષ મૂકીને, ગેનીબેન જેવા સાંસદ બની ગયા, પરંતુ તેનો ગઢ પણ ભાજપ જીતી ગયું. એટલે કોંગ્રેસની સ્થિતિ આજની તારીખે ખૂબ જ ખરાબ છે. ભલે બહારથી બધું સારું બતાતું હોય, પરંતુ અંદર ખૂબ જ ખરાબ સ્થિતિ છે. એ કોઈ અંદરની વાત નથી કહેતા, પરંતુ એ આંકડાઓ છે. 12 ધારાસભ્યો ગુજરાતમાં, અને એક સમયે જેમના 149 ધારાસભ્યો માધવસિંહ સોલંકીની સરકારમાં આવ્યા હતા. એટલે ખૂબ જ ખરાબ સ્થિતિ કહેવાય કોંગ્રેસની, અને આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે કોંગ્રેસે કંઈ કરવું પડશે. છેલ્લી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હતી, એ કોંગ્રેસ હારી ગઈ છે. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક કોંગ્રેસ જીતી, પરંતુ તેમાં પણ એટલું ખુશ થવાની જરૂર નથી, કારણ કે 26 બેઠકમાંથી કોંગ્રેસ 1 બેઠક જીતે એ સ્વાભાવિક છે કે તમે આટલા વર્ષોથી મહેનત કરતા હોય તો 1 બેઠક તો જીતવા જ જોઈએ, અને 1 બેઠક જીત્યા, પરંતુ અપેક્ષા 5-7 બેઠકની હતી અને એક જ બેઠક મળી, બનાસકાંઠા લોકસભા. તમામ સ્થિતિ વચ્ચે કોંગ્રેસ માટે આવનાર સમયમાં કપરા ચઢાણ છે. જો 27ની વિધાનસભા ચૂંટણીમાં કાચું કપાય છે અને પહેલા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાચું કપાય છે, તો પછી ગુજરાતમાંથી કોંગ્રેસ નામશેષ પણ થઈ શકે. ગુજરાતમાં કોંગ્રેસના જૂના અને દિગ્ગજ નેતાઓ છે ત્યાં સુધી કોંગ્રેસ બચેલી છે, પણ વાત એ છે કે કોંગ્રેસ આ જ નેતાઓના ઝઘડાના કારણે ખતમ ના થઈ જાય. કારણ કે સારા નેતાઓ છે, નેતાઓને વર્ષોનો અનુભવ છે, પરંતુ બેઠકો નથી આવતી, અને મહેનત પણ ન કરતા હોય તેવું નથી, મહેનત પણ કરે છે. 2017ની વિધાનસભા ચૂંટણી લઈ લો, માફ કરશો, 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ 77 સુધી આવીને ગાડી અટકી ગઈ. એ સ્થિતિમાં કે જ્યારે પાટીદાર આંદોલન, એ સ્થિતિમાં જ્યારે દલિત સમાજનું ઉના કેસને લઈને આંદોલન, અલગ અલગ નેતાઓ બહાર આવ્યા, અલ્પેશ ઠાકોર હોય, જિગ્નેશ મેવાણી હોય, હાર્દિક પટેલ હોય, આમ છતાં પણ 77 આવીને ગાડી રૂકી ગઈ હતી. એટલે એ દર્શાવે છે કે કોંગ્રેસમાં કંઈક તો વસ્તુની કમી છે, કંઈક વસ્તુ તો અટકે છે. અને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના સર્વેસર્વા વડાપ્રધાન મોદી ગુજરાતથી આવે, અમિત શાહ ગુજરાતથી આવે, સ્વાભાવિક છે કે ગુજરાતમાં વધુ મહેનત કરવામાં આવે. ગઢ જાય એ ન પોસાય, એટલે ગુજરાત જાય એ ન પોસાય, અન્ય રાજ્ય જાય તો ભલે જાતું, એટલે ગુજરાતમાં તો વર્ષોથી મહેનત કરવામાં આવે. 27નો તકતો 2022 પૂરું થાય પછી તરત ઘડવાનો શરૂ થઈ જાય ભારતીય જનતા પાર્ટીમાં, તેનું માઇક્રો મેનેજમેન્ટ, આ તમામ વસ્તુ કાબલિયે તારીફ છે, પણ કોંગ્રેસે ઊભું થવું પડશે. અને આ સૂત્ર બીજેપી, ભારતીય જનતા પાર્ટી, બ્રાહ્મણ, જૈન અને પાટીદારોની પાર્ટી, આ સૂત્ર સાથે કોંગ્રેસ કદાચ આગળ વધવા ઈચ્છી રહ્યું છે. રોડમેપમાં કદાચ આ સૂત્ર જોડાઈ ગયું છે, અને 27 સુધી ચાલે છે તો પછી ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે છે. અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આ સૂત્ર ચાલે છે તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે. તમે જુઓ, આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક્ટિવ હતી, આમ આદમી પાર્ટી છેલ્લા લાંબા સમયથી શાંત છે. ચેતર વસાવા એકલા બળ કરી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીમાંથી છેલ્લે જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ એટલી બધી પણ એક્ટિવ જોવા મળી રહી નથી. થોડા સમય પહેલા કોંગ્રેસ આટલી શાંત હતી, હવે કોંગ્રેસ ધીરે ધીરે એક્ટિવ થઈ રહી છે, જે કોંગ્રેસ માટે એક સારા સમાચાર કહી શકાય. પણ
હવે શંકરસિંહ વાઘેલાનો પણ પક્ષ સામે આવી ચૂક્યો છે, માફ કરશો, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી. તો આ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ કેટલું નુકસાન કરે છે. એટલે આ 27 આવતા હજુ ઘણા કપરા ચઢાણ આવશે, નવા પક્ષો આવશે, નવા નેતાઓ આવશે, નારાજ થશે, કોઈ સાથે આવશે, કોઈ અલગ થશે, પણ થોડીક ઇજ્જત રહે તેટલી બેઠકો તો કોંગ્રેસે મેળવવાની રહેશે. ફરી જો 10, 15, 17 વિશે આવીને અટકશે તો પછી કોંગ્રેસમાં ફરી એક વખત જૂથવાદ છે. કોંગ્રેસ હવે પહેલા જેવી નથી રહી અને ગુજરાતમાં નામશેષ થવા જઈ રહી છે, તે વાતો ફરી ચર્ચાશે. એટલા માટે કોંગ્રેસ કદાચ અત્યારથી જ તખતો ઘડી રહી છે. એ સમય સુધીમાં શક્તિસિંહ ગોહિલ પ્રમુખ હોય કે ના હોય, અન્ય પ્રમુખ આવે, આ ઘણો ફેરફાર થઈ શકે, પરંતુ ઘણી વાતો હોય છે, ઘણો રોડમેપ હોય છે, એ અત્યારથી જ નક્કી કરવો અતિ આવશ્યક હોય છે. અને કોંગ્રેસ કદાચ આ વાત સાથે આગળ વધી રહી છે. આપનું શું કહેવું છે કે બીજેપી, બ્રાહ્મણ છે એ 5% છે, જૈન સમુદાય છે 1% છે, પાટીદાર સમાજ છે 16% છે, 20-21% ટોટલ થાય છે, અને લાલજી પટેલ કહે છે તે મુજબ 87% મહત્વના ખાતા તેમને આપવામાં આવે છે. તો પછી જીત કઈ રીતે થાય છે? કારણ કે અન્ય સમાજના લોકોને જો સરકારમાં મોટું સ્થાન ના મળતું હોય તો પછી તેઓ તેની તરફ કેમ રહે છે? એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો. વાત એ છે કે કોંગ્રેસ આદિવાસી સમાજની વાત કરતી રહી છે, દલિત સમાજની વાત કરતી રહી છે, મુસ્લિમ સમાજની વાત કરતી રહી છે, ઓબીસી સમાજની વાત કરતી રહી છે. તમે ઓબીસી 52% ગણો, આદિવાસી 11% ગણો, એટલે કે 63% જેટલું થયું. પછી તેમાં તમે બીજા 7% જેટલા દલિત સમાજના મત નાખો તો 70%, ને એમાં બી તમે મુસ્લિમ સમાજના મત નાખો તો પછી 79% જેટલો કોંગ્રેસની વોટ બેંક થાય છે. આમ છતાં પણ કોંગ્રેસ કેમ નથી જીતી શકતી? અને શું આ સૂત્ર સાથે, આ વાત સાથે કોંગ્રેસ આગળ વધશે કે સરકારમાં તમામની સમાન ભાગીદારી હોવી જોઈએ, મોટા ખાતા પણ આદિવાસી, દલિત, ઓબીસી સમાજને આપો? એ શું સફળ થશે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. 2027 સુધીમાં કોંગ્રેસ શું કોઈ મોટી નવા જૂની કરીને આગળ વધી શકે છે? 50થી પણ વધુ બેઠકો અત્યારના તો અપેક્ષા કરી શકાય કે લાવી શકે છે કે નહીં, કારણ કે 17 સુધીની સ્થિતિ અતિ ખરાબ, હવે તેમાં પણ 12. એટલે આ બાબતે પણ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, આ માહિતી પસંદ આવી હોય તો લાઈક, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.